હેલો ગાઈઝ, હું યુકેથી ગાણો ગુજરાતી ફરીથી એક વખત આફ્ટર 1 યરના ગેપ પછી અમે આવી રહ્યા છીએ ફાઇનલી એક નવી ચેનલ લઈને. એનું નામ છે DBS ડાયરીઝ, જેની અંદર તમને ઘણા બધા વ્લોગ્સ અને ઘણા બધા એન્ટરટેનમેન્ટ જોવા મળશે. એ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા પર તો અવેલેબલ છે જ. સો જઈને અત્યારે જ ફોલો કરો. સો આજનું મેઇન છે કે અમે જઈ રહ્યા છે લેસ્ટરમાં. ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યો છે ગુજરાતી લાઈવ ફોક કોન્સર્ટ. એની અંદર જઈ રહ્યા છે ઋષભ આહિર, જે આવી રહ્યા છે અહીંયા જોરદાર અથીના અરીનાની અંદર. ત્યાં હું ને વૈશુ બંને જઈ રહ્યા છે. વૈશુ પાછળ તમને દેખાય છે. સો ફાઇનલી અમે ત્યાં જઈએ છીએ. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને ગુજરાતી ગીતો સાંભળવાની મજા આવશે ત્યાં આગળ. સો લેટ્સ સી કેવી મજા કરીએ છીએ. સો ગાઈઝ, અમે ફાઇનલી નીકળી ચૂક્યા છે. હું ને વૈશાલી હમણાં ખુદને બતાવશે તમને. બહુ જોરદાર તૈયાર થઈ છે, કેમ કે ફર્સ્ટ ટાઈમ ગુજરાતી લાઈવ કોન્સર્ટ થઈ રહ્યો છે. તો અમે પણ એક્સાઇટેડ છે એના માટે. અને થેન્ક યુ ફોર ધ લોટસ પ્રોડક્શન. દર વખતે આટલું જોરદાર લાઈક આયોજન પણ કરે છે અને એ લોકો અમને ઇન્વાઇટ પણ કરે છે. સો જોરદાર ઓર્ગેનાઇઝ કરે છે, તો જવું તો પડે જ. ફાઇનલી હું ને વૈશુ પહોંચી ચૂક્યા છે. વૈશુ પાછળ ચાલતી આવે છે. સો હું તમને લુક બતાવું. અહીંયા લેસ્ટરમાં જ છે, અરીનામાં. ઓ હિયર મિસ્ટર જાડેજા, હાવ આર યુ? કેમ છો? અમને જબરદસ્તી લઈને આવે છે, એક ઇવેન્ટમાં આવતા નહીં. કેમ છો? કેવું? You okay? Yeah. એકચ્યુઅલી આજે છે ને, આપણે તો હિસ્ટ્રી બનાવવા જઈ જ રહ્યા છે, પણ આજે બે ગુજરાતીઓ હિસ્ટ્રી બનાવી રહ્યા છે, ખબર છે ને, યુનાઇટેડ કિંગડમમાં. એક આપણો શો, બરાબર, જ્યાં યુકેનો ફર્સ્ટ એવર ગુજરાતી ફોક કોન્સર્ટ આપણે કરી રહ્યા છે. અને આપણા મોદી સાહેબ પણ યુકેમાં છે. યુકેની ભૂમિ ઉપર સૌથી સારી ટ્રેડ ડીલ પણ આજે સાઇન થઈ છે. તો જોરદાર તાળીઓ થઈ જાય આપણા પ્રધાનમંત્રી માટે એક વખત. જોયા પિક્ચર? જોયા મોદી સાહેબના બધા? જોયા. વોટ્સએપમાં શેર કર્યા? ઇન્સ્ટાગ્રામમાં કર્યા? હા. અમે 8 મહિનાના મોરલા થઈ, અશા ગીરી વરજ્યા મોરલા અને કંકણો પેટ ભરા. અમે એક સમયે ખાવાનું ન મળે તો કાંકરા ખાઈને પેટ ભરી લઈ, પણ અસાજી રત આવે ને બોલીએ તો પાજા હૈડા ફાટ મરા. સાહેબ, અહીંયા લેસ્ટરની ધરતીમાં આપણે સૌ ગુજરાતીઓ ગુજરાતની અમીરાત અને ખમીરાતની વાતો કરવા માટે, એના ગીતો ગાવા માટે, ભજનો, લોકગીતો, દુહા, છંદ, ગરબા માટે મેળા હોય. અને કોન્સર્ટમાં આપણે હું તમે મેળા છે, ત્યારે આજે અમે મજા ન કરાવી તો સાહેબ અમારા હૈડા ફાટી જાય. એટલે ઇંગ્લેન્ડની ધરતી ઉપર મને સૌથી પહેલું આ ઝવેરચંદ મેઘાણીનું એક લોકગીત યાદ આવે છે. એ આપણે હું સંભળાવું.
ઉચારીને આવું ગાણકોને કલસાત કરે મન મોરબાની થન ઘાટ કરે મન મોરબાની થન ઘાટ કરે મન મોરબાની થન ઘાટ કરે હે મારું મન મોરબાની થન ઘાટ કરે મન મોરબાની થન ઘાટ કરે
તમારે જેવું ને એમ કહો. સો ગાઈઝ ઇવેન્ટ ઇઝ વેરી ફેબ્યુલસ. ફર્સ્ટ ટાઈમ યુકેમાં ગુજરાતી લાઈવ કોન્સર્ટ થયો હતો અને એક્સપિરિયન્સ ઇઝ વેરી નાઇસ. અને મને ને વૈશાલીને બંને મજા આવી. લેટ નાઇટ થઈ ગયું હતું એટલે અત્યારે હું મારો છેલ્લો વિડીયો શૂટ કરી રહ્યો છું અને તમને ફીડબેક આપી રહ્યો છું. આવી કોઈ પણ જાતની ગુજરાતી ઇવેન્ટ થાય છે તો ગુજરાતી પબ્લિકને એટલું જ રિક્વેસ્ટ કરીશ કે આપણા જેટલા પણ કલાકાર આવે છે એમને તમે સપોર્ટ કરો. ટિકિટ્સ હોય તમે અર્લી બર્ડમાં બાય કરો, તમને સસ્તી પડશે અને પ્લસ ભલે થોડું 5-10 પાઉન્ડ વધારે હોય પણ જાઓ અને મજા કરો યાર. ઇઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ. અને મારી પણ તમને અપડેટ આપી દઉં છું કે મેં નવી ચેનલ ચાલુ કરી છે DVS ડાયરીઝ કરીને. આની અંદર તમને અમારા પ્રેન્ક્સ, આવા વ્લોગ્સ, યુકેની અપડેટ અને કોમેડી વિડીયોઝ અમારા જોવા મળશે. સો ગાઈઝ હમણાં જ જઈને તમે ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી દો અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને ઇન્સ્ટા પર આપણું પેજ છે જ્યાં તમને નવી નવી અપડેટ્સ મળતી જ રહેશે. સો ગાઈઝ આ અમારો પહેલો વ્લોગ હતો અને પહેલો વિડીયો. સો અત્યારના માટે બાય બાય, જય શ્રી કૃષ્ણ. શ્રાવણ માસની બધાને શુભેચ્છા અને જય મહાકાલ. થેન્ક યુ વેરી મચ વોચિંગ અવર વિડીયો.